હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7 અંગ્રેજીમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે એક્ટિવિટી 8 મેગા રાઇડ એટલે લાંબો પ્રવાસ અને એક્ટિવિટી 9 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ એક્ટિવિટી 8 મેગા રાઇડ લાંબો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ વન બાય વન. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ is the largest city and center of business in Gujarat. અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર is the capital of Gujarat અને ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ, જૂની અને નવી જે રાજધાની છે, વચ્ચે પ્રવાસ કરે છે. સો તેથી we need a good transport facility અને તેથી આપણને એક સારા પરિવહનની વ્યવસ્થાની સગવડની જરૂર છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The government of Gujarat plan for a new railway project. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. The government started a 2,000 crore in બ્રેકેટમાં પણ લખ્યું છે કંપની ફોર ધીસ પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે અને આ માટે સરકારે તે યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી. The name of the company is MEGA. MEGA અને આ કંપનીનું નામ મેગા છે. અહીંયા મેગાનો મિનિંગ્સ પણ આપ્યો છે, જોઈએ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about 1,200 crores. આ યોજનાનો ખર્ચો લગભગ 1,200 કરોડ છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફ. This metro rail project has two phases. આ મેટ્રો રેલ યોજનાના બે તબક્કા છે, બે રસ્તાઓ છે. In the first phase અને એનો પહેલો જે તબક્કો છે તે there will be 3 લાઇન. એમાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર અને દક્ષિણનો કોરિડોર. કોરિડોર એટલે રસ્તો. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર દક્ષિણનો રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમનો રસ્તો. કોરિડોર એટલે કોરિડોર પણ કહી શકાય અને રસ્તો પણ કહીશું આપણે. એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભ કોરિડોર, ભૂગર્ભ રસ્તો, જમીનની નીચેથી જે પસાર કરવામાં આવતો અંડરગ્રાઉન્ડ જે રસ્તો જેને કહેવામાં આવે છે. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિમી. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. 76 કિલોમીટર કે છે એની લંબાઈ છે. The north-south corridor will connect Ashram Road to ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે ઉત્તર અને દક્ષિણ કોરિડોર આશ્રમ રોડ અને ગાંધીનગર સાથે જોડશે.
This corridor will be 32.65 meters long અને આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC Vasna on National Highway number 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ એપીએમસી વાસણાથી શરૂ થશે. It will pass through Vasna, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. નેક્સ્ટ પેરેગ્રાફ. This line will cross the east-west corridor at income tax junction. આ લાઈન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ અને પશ્ચિમ જે કોરિડોર છે તે રસ્તાને મળશે. It will turn a little left near Koba Circle and will run towards ગાંધીનગર. કોબા સર્કલથી થોડો ડાબી તરફ વળી તે સીધો ગાંધીનગર તરફ જશે. There are 2 more junction on this line અને આ લાઈન ઉપર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી and Gift City. There will be 31 station on this corridor અને આ કોરિડોર ઉપર 31 સ્ટેશનો હશે. નેક્સ્ટ પેરેગ્રાફ. Now હવે let's us go on the east west corridor. આપણે પૂર્વ પશ્ચિમના રસ્તા પર જઈએ, કોરિડોર ઉપર જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main area of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT circle. પછી આ લાઈન IT સર્કલ તરફ દક્ષિણ તરફમાં વળશે. It will go towards Commerce Crossing. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route. અને કહે છે થલતેજ જે છે, થલતેજ ક્રોસિંગ છે એ આ માર્ગનું, આ રસ્તાનું છેલ્લું સ્ટેશન હશે. It will be the terminus on east west corridor. અને તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ બનશે. ટર્મિનસ એટલે પણ સ્ટેશન કહેવાય વિદ્યાર્થી મિત્રો. એ ટર્મિનસ બનશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીઝ. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. નેક્સ્ટ પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. મોટા ભાગનો જે મેટ્રો જે રૂટ જે છે એ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. પિલર્સ એટલે થાંભલા અને ઓવરબ્રિજ એટલે પુલ આપણે કહી શકાય, બ્રિજ કહી શકીએ જેને. ધીસ વિલ બી કોલ એલિવેટેડ રૂટ. અને આપણે આ રૂટને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે, કહીશું. The traveler will enjoy the beautiful scene in the town. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. It will be lovely view to see metro train running on elevated tracks. અને કહે છે ઊંચા પાટા ઉપર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. વિદ્યાર્થી મિત્રો સરસ એવી વાત અહીંયા કરી છે. નેક્સ્ટ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે બુક હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં જે નકશો આપ્યો છે એનો અભ્યાસ કરજો. અહીંયા આપ્યું છે જુઓ, રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક. જે નિયમિત પાટા પર જતી મેટ્રો ટ્રેન, મેટ્રો રેલ ઓન ઇલિવેટેડ ટ્રેક, ઊંચા માર્ગો પર જતી ટ્રેન, એન્ડ અંડરગ્રાઉન્ડ મેટ્રો
અને અંડરગ્રાઉન્ડ જેને કહેવામાં આવે, નીચેથી જે ટ્રેન પસાર થાય છે તેને અંડરગ્રાઉન્ડ ટ્રેન પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીં નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ, You will be able to travel without tickets in the metro rail. તમે મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડની ફેસિલિટીનો ઉપયોગ કરી શકો. એટલે કે તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી તમે સ્ટેશનમાં પ્રવેશી શકો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. અને તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને આ આંતરિક વ્યવસ્થાથી આપમેળે પ્રવાસનું ભાડું ગણાશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. અને આ જે ટ્રેનો જે છે એ ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. અને તંત્ર જે જ્ઞાન છે, ટેકનોલોજી છે, એ તમારી સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી લેશે. સીબીટીસી કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ કહે છે સીબીટીસી દ્વારા સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. અને કહે છે બધી જ મેટ્રો કારના જે ડબ્બા છે ને એ એર કન્ડિશનર્ડ વાતાનુકૂલિત હશે. ધ ટ્રેન વિલ બી ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિમી પર અવર. અને કે છે ટ્રેન કલાકની અધિકતમ 110 કિમીની ઝડપે એ દોડશે. એટલે કે કલાકમાં 110 કિલોમીટરનું અંતર એ કાપશે. રેડી ફોર ધ રાઈડ. તમે તૈયાર છો આ પ્રવાસ માટે? વિદ્યાર્થી મિત્રો, નાનકડો પાઠ મેગા રાઈડ તમે સમજ્યા હશો એવી હું આશા રાખું છું. હવે આપણે નેક્સ્ટ આગળ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, અને જોઈએ આગળનો જે અભ્યાસ છે તે પુટ નંબર બી, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. જે ખોટો જે જવાબ છે એની પર આપણે ક્રોસ કરી દેવાનું છે, ચેકી નાખવાનું છે અને એને સાચો જવાબ બનાવવાનો છે. રીડ અલાઉડ. હું વાંચું છું. ઈસ્ટ વેસ્ટ, પછી ડેશ કરીને નોર્થ સાઉથ આપ્યું છે. તો કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. કયો કોરિડોર, કયો રસ્તો કે છે અમદાવાદના બે ભાગને જોડશે? તો એ રસ્તો છે ઈસ્ટ વેસ્ટ, એટલે નોર્થ સાઉથ પર હું ક્રોસ કરીશ. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ એ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો ટ્રાવેલર્સ છે એ કેવી રીતના મેગા ટ્રેનમાં સફર કરશે? તો સ્માર્ટ કાર્ડ, એટલે ટિકિટ પર હું ચેકો કરીશ. Most of the metro trains will run on underground or elevated route. ભૂગર્ભ માર્ગે દોડશે કે ઊંચા માર્ગો પર દોડશે? તો ઊંચા માર્ગોમાં દોડશે, એટલે અંડરગ્રાઉન્ડ પર હું ક્રોસ કરીશ. નંબર 4, the mega trains will run without driver. ડ્રાઈવરની સાથે દોડશે કે ડ્રાઈવર વિના? તો વિથ નીકળી જશે, ડ્રાઈવર વિના દોડશે. The terminus for east-west corridor will be થલતેજ ક્રોસિંગ કે કાલુપુર? એવું કીધું છે કે જે છેલ્લું જે સ્ટેશન છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું
એ કયું હશે? કાલુપુર હશે કે થલતેજ ક્રોસિંગ હશે? તો કાલુપુર નહીં હોય, થલતેજ ક્રોસિંગ હશે તો કાલુપુર ઉપર હું ડેશ મારું છું. વિદ્યાર્થી મિત્રો, આ તમારે હોમવર્કમાં લખવાનું છે, ખાસ યાદ રાખજો. બરાબર, આ તમારે હોમવર્ક કરવાનું છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? મેટ્રો રેલ યોજનાના પ્રથમ તબક્કામાં કેટલી લાઇન હશે? નેમ ધેમ, તેમના નામ આપો. જવાબ હું બોલું છું. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. હમણાં નામ આ પ્રમાણે છે. ફર્સ્ટ, નોર્થ સાઉથ કોરિડોર. સેકન્ડ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એન્ડ થર્ડ, અંડરગ્રાઉન્ડ કોરિડોર. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? કઈ જે લાઇન છે એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે? તો ધ ઈસ્ટ ડેશ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. Which will be the total distance between કાલુપુર and થલતેજ ક્રોસિંગ? કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચે કેટલું અંતર હશે? The total distance between કાલુપુર and થલતેજ ક્રોસિંગ will be 10.90 કિમી. કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચે કુલ 10.90 કિલોમીટરનું અંતર હશે. 10.90 કિમીનું અંતર હશે. What does it mean by elevated route? Elevated route કોને કહેવામાં આવે છે? એનો મતલબ શું? The answer, the elevated route will be on pillars and overbridge. Elevated route થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. જે થાંભલા અને ઓવરબ્રિજ ઉપર હોય એને એલિવેટેડ રૂટ કહેવામાં આવે. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેટ્રો ટ્રેનની 3 વિશેષતાઓ લખો અને હું બોલું છું, સાંભળો. આન્સર નંબર 1, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તેમાં સ્માર્ટ કાર્ડની સુવિધા હશે. ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેનો ડ્રાઈવર વગર દોડશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર ડબ્બા એર કન્ડિશનર વાતાનુકૂલિત હશે. આ એની ખાસિયત છે. નંબર ડી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન આન્સર તમારે હોમવર્કમાં લખવાના છે, ભૂલ થાય નહીં બેટા. ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિ જેને કહેવામાં આવે છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ will meet student at મહાત્મા મંદિર on 15th January. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 15મી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વિદ્યાર્થીઓને મળશે. યુ વિલ રીચ અમદાવાદ ફ્રોમ યોર પ્લેસ. તમારે તમારા ઘરેથી અમદાવાદ તમારે પહોંચશો, તમારે પહોંચવાનું છે. વિલ રીચ તમે પહોંચશો. વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર? કયો મેગા રૂટ જે છે એ તમને એ મેટ્રો ટ્રેનનો રૂટ તમને મહાત્મા મંદિર પહોંચાડશે. આ લખવાનું નથી, સમજ માટે છે. હું જવાબ આપું છું કે તમે અમદાવાદ પહોંચ્યા છો એટલે આઈ વિલ એન્ટર મેટ્રો રેલ ફ્રોમ વાડજ. આઈ વિલ એન્ટર મેટ્રો રેલ ફ્રોમ વાડજ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ રીચ મહાત્મા મંદિર. બસ આટલું લખો. આ હોમવર્ક નથી, ખાલી સમજ માટે છે. એક્ટિવિટી 9 વિદ્યાર્થી મિત્રો,
વર્ક ઇન ગ્રુપ ઓફ 4, 4 જૂથમાં કામ કરો. પ્લાન એ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોસ્ટ ઓફ ફન, ઓછા ખર્ચામાં તમે ભરપૂર મનોરંજન મળે તેવા એક દિવસીય પ્રવાસનું આયોજન કરો. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન, ઓછો ખર્ચો અને વધુ આનંદ એવા પ્રવાસનું આયોજન કરવાનું છે. આ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ થાય નહીં, ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. વેર વિલ યુ ગો, ક્યાં જશો તમે? ઓછો ખર્ચો કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલું થશે નિયર બાય ફાર્મ. હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો? તો ઓન ધ બાઇસિકલ. વોટ વિલ યુ કેરી, તમારી સાથે તમે શું લઈ જશો? તો ફ્રૂટ લઈ જાવ તો પણ ખર્ચો થાય, રેડીમેડ નાસ્તો લઈ જાવ તો પણ ખર્ચો થાય, રો મટીરિયલ્સ. વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો? તો આ આંગળીથી લખાય ને એટલે હું આન્સર બોલું છું. વી વિલ પ્લે ગેમ્સ, વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય, ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારા તમે જે ટ્રીપ કરી એનો કેટલું કોસ્ટ થયું, કેટલો ખર્ચો થયો એ જોઈએ. ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન અને વિલેજ, તો ટિકિટ તો કશું નહીં વિદ્યાર્થી મિત્રો, આ તમારે લખવાનું છે ટિકિટ 0. ફૂડ આઇટમ ઓન ધ વે, રસ્તામાંથી કોઈ ફૂડ આઇટમ તમે જતા લીધી હોય તો કેટલી લીધી? તો 20 રૂપિયા લખું છું, 20 રૂપીસ. લંચ એટલે બપોરનો નાસ્તો કરવાનો છે, તમે કેટલાનો કરશો? તો એના માટે હું લખું છું અહીંયા 60 રૂપીસ. સાઇટ સીન ટિકિટ કશું જ નહીં બેટા, 0. શોપિંગ ફાર્મમાં કશું જ નહીં, 0. ઓટો ફેર કશું જ નહીં. મિસેલેનિયસ એક્સપેન્સ, વધારાનો ખર્ચો, તો તમારો વધારાનો જે ખર્ચો, જે કંઈક તમે ઘરેથી ફૂડ આઇટમ લઈ ગયા એ તો કેટલું લઈ ગયા હશો? તો હું લખી દઉં છું અહીંયા 50 રૂપીસ. તો ગણો કેટલા થયા. ટોટલ આપણે રકમ લઈશું 60 ને 20 80, 80 ને 50 130. આ ખાલી સમજ માટે છે, કોઈએ લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારી સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો, કોઈએ લખવાનું નથી, નંબર બી પણ નથી કરવાનું. હું આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.